સાબરકાંઠામાં ડબલ મર્ડર વિથ લૂંટનો ગુનો ઉકેલાયો છે। હિંમતનગરમાં રામનગર સોસાયટીમાં બન્યો હતો બનાવ। પોલીસે ગણતરીના સમયમાં જ ડબલ મર્ડર વિથ લૂંટનો ગુનો ઉકેલ્યો। કિશોર વયના દીકરા સાથે વળીને કરી સાસુ સસરાની હત્યા। સાસુ સસરા માનસિક ત્રાસ આપતા હોવાથી હત્યાના પ્લાન બનાવ્યો હતો। હેત પટેલને 10 લાખમાં હત્યા કરવાની આપી હતી સોપારી। હત્યા બાદ પુત્રવધુએ લોહીના ડાઘ સાફ કરતા પોલીસને ગઈ શંકા। પોલીસે શંકાના આધારે ઉલટ તપાસ કરતા આરોપીને કબૂલાત કરી આરોપી પાસેથી 83.85 લાખની રોકડ અને દાગીના રિકવર કર્યા। સાબરકાંઠાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામનગર સોસાયટીમાં 30 તારીખના રોજ દિવસ દરમિયાન બે અજાણ્યા માણસો આવીને રિટાયર્ડ પોલીસ કર્મચારી તથા તેમની પત્નીનું ખૂન કરવામાં આવેલ। આ કામે પોલીસે જે તે સમયે જ સ્થળ ઉપર પહોંચીને સ્થળ કોર્ડન કરીને પોતાની કાયદાકીય કાર્યવાહી ચાલુ કરેલી અને એ કામે ફરિયાદ લેવામાં આવેલી। સ્થળ જોતા પોલીસને થોડું શંકા પ્રેરેવા લીડ્સ મળેલા, એ આધારે પોલીસે પૂછપરછ ચાલુ કરેલી। તો આ જે મરણ જનાર છે એમના પુત્રવધુ અલગ અલગ નિવેદનો, અલગ અલગ જવાબો આપતા હતા। એટલે એ આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે વધુ તપાસ ચાલુ રાખેલી અને એમાં જે પુત્રવધુ છે એ એક સમયે તૂટી ગયેલા અને એમણે જણાવેલું કે આ જે પણ મરણ ગયા છે એમાં એમનો રોલ છે।